જી, તો ગઈકાલે બજારની અંદર જે મોટો ઘટાડો આવ્યો હતો ત્યારબાદ આજે બજારે એક રિકવરીનો પ્રયાસ કર્યો છે ને રિકવરી આજે આવી છે, પરંતુ એવી મજબૂત રિકવરી આપણને આવતી જોવા નથી મળી. જુઓ, નિફ્ટીએ આજના દિવસે આખા દિવસ દરમિયાન 24,000ની ઉપર ટકી રહેવાનો પ્રયાસ કર્યો અને ટકી પણ રહ્યો મોટા ભાગે, પરંતુ છેલ્લા અડધો કલાકમાં ઉપલા સ્તરેથી દબાણ આવ્યું અને 24,000ની નીચે પરંતુ 5% તેજી સાથે નિફ્ટી અને સેન્સેક્સ બંને બંધ થયા. જો કે છે નિફ્ટી બેંકમાં સારી રિકવરી આવી. જો ગઈકાલે લગભગ 1400 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો, ત્યાંથી 500 પોઈન્ટ જેટલો આજે રિકવર થયો છે. 57,200ની ઉપર આજે બંધ થવામાં ત્યાં સફળતા મળી છે, પરંતુ સૌથી સારી રિકવરી આજે તમને મિડ કેપ અને સ્મોલ કેપની અંદર આવતી જોવા મળી, જ્યાં આગળ મિડ કેપ લગભગ 1.25%, સ્મોલ કેપ ઓલમોસ્ટ 2% જેટલો આજે વધીને બંધ થયો છે. હવે મોટેભાગના સેક્ટરમાં આજના દિવસે તેજી હતી, જેમાંથી રિયલ્ટીમાં જે તમને સૌથી વધારે તેજી જોવા મળી. આ ઉપરાંત કેપિટલ માર્કેટ શેર, પીએસયુ બેંક, ફાર્મા, આ બધી જગ્યાએ ખરીદદારી હતી. એકમાત્ર ઓટો અને આઈટી, આ બે સેક્ટર એવા હતા કે જ્યાં આગળ આપણને આજે દબાણ આવતું દેખાયું હતું. નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જાંગડી તેજી હતી, એમાં જુઓ સન ફાર્માનું કાઉન્ટર હતું, લગભગ 2.5% જેટલું વધ્યું. આ ઉપરાંત ભારતીય એરટેલ, ઇટરનલ, બજાજ ફિનસર્વ, આ બધી જગ્યાએ 2%થી વધારેની તેજી હતી. જોકે જે દબાણ હતું એમાં ડૉક્ટર રેડ્ડીઝ મહત્વનો રહ્યો, કારણ કે અહીંયા સેમાગ્લુટાઇડનો અમુક મોટો બેચ છે જેને કંપની અટકાવી દીધો છે, જેને લઈને ઘટાડો રહ્યો. આ ઉપરાંત તમને મારુતિ, ઇન્ફોસિસ અને એનટીપીસીની અંદર પણ દબાણ રહેતું જોવા મળ્યું. મિડકેપની અંદર આજે બીજા દિવસે તમને કલ્યાણ જ્વેલર્સમાં એક સારી તેજી આવતી જોવા મળી, ઓલમોસ્ટ 18% જેટલો સ્ટોક વધ્યો. આ ઉપરાંત સ્વિગી, પ્રીમિયમ એનર્જીસ, જી વર્નોવા, આ બધી જગ્યાએ પણ તમને સારી ખરીદદારી રહી. જ્યાં દબાણ હતું આજના દિવસે ત્યાં જુઓ તમને પેજ ઇન્ડસ્ટ્રીઝ, ઓઇલ ઇન્ડિયા, પોલીકેબ અને અસ્ટ્રાલનો સમાવેશ થાય છે, એટલે એ બધા પર નજર રાખવાની. હવે મહત્વની વાત, અહીંયાથી નિફ્ટીએ 23,800ના લેવલ ગઈકાલે જાળવ્યા હતા, આજે 24,000 કૂદાવાનો પ્રયાસ કર્યો, સફળ નથી રહ્યો. એટલે જ્યાં સુધી હવે 23,800 ઇન્ટેક્ટ છે ત્યાં સુધી કોઈ બહુ મોટા ઘટાડાની અપેક્ષા નથી, પરંતુ ફર્ધર તેજી માટે હવે 24,000 અને 24,200ની ઉપર જવું ખાસું મહત્વનું બની રહેશે.